નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. મહેસાણામાં ભાજપ કાર્યાલય પર જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી માટે ફોર્મ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં કાર્યકર્તાઓ આ ઉમેદવારી નોંધાવવા માટે કાર્યાલય પર એકત્રિત થઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. લગભગ 55 જેટલા કાર્યકર્તાઓ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે તેવી માહિતી મળી આવી છે. ભાજપે ઘણી શિસ્તબદ્ધ પાર્ટી છે અને જેને લઈને દરેક વ્યક્તિની ઈચ્છા પ્રબળ હોય છે કે ભાજપમાં કામ કરે અને તેમાં કોઈ સારો હોદ્દો મેળવવાની આકાંક્ષાથી દરેક કાર્યકર કામ કરતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે જાહેર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જેમાં ઘણા બધા મહેસાણા સ્થાનિક ઉમેદવારોએ ભાગ લઈને ઉમેદવારી નોંધાવી છે. શું થઈ સમગ્ર પ્રક્રિયા તેની વધુ વિગત મેળવીએ. આજે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લોકશાહીની પદ્ધતિ મુજબ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદ માટેની આજે ચૂંટણીમાં ઉમેદવારી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેટલા ઉમેદવારો હશે મહેસાણા જિલ્લામાં એ તમામ મંડળોમાંથી જેને ઉમેદવારી કરવાની ઈચ્છા છે, ઈચ્છુક લોકો આજે ઉમેદવારી કરવા અહીંયા આવ્યા છે અને આવવાના છે. અત્યાર સુધીમાં કેટલા ફોર્મ આવ્યા છે એ હજી મને ખબર, ચૂંટણી અધિકારીશ્રીને ખબર પડશે. આમાં કોઈ માપદંડ નક્કી કરવામાં આવે છે કે કોણ ઉમેદવારી કરી શકે? હા, માપદંડમાં એવું કશું નહીં. પાર્ટીના સક્રિય સભ્ય હોવા જોઈએ, પાર્ટીમાં પોતે એક્ટિવ હોવા જોઈએ, પાર્ટીની સંગઠનનો અનુભવ હોવો જોઈએ, એટલા જ માપદંડ. એના સિવાયના કોઈ માપદંડ, કોઈ ઉંમરનો અત્યારે લગભગ એવું છે કોઈ વાત. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.